નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. ગોપાળદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાનસાર 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વ્યાખ્યાનસાર 2 ની અંદર ત્રીજો બોલ એના બધા પેટા સહિત પૂરો કર્યો છે. હવે આજે ચોથો બોલ લઈએ છીએ. ચોથા બોલમાં આપણે શરૂઆત કરી છે અને એમાં પહેલો બોલ આપણે કર્યો છે. સહેજ પહેલો બોલ વાંચનમાં લઈએ છીએ અને પછી આગળ વધીએ છીએ. શ્રીમાન કુંદકુંદાચાર્ય અષ્ટપાઉડ રચેલ છે. અષ્ટપાઉડ પ્રાભૃત ભેદ, દર્શન પ્રાભૃત, જ્ઞાન પ્રાભૃત, ચારિત્ર પ્રાભૃત, ભાવ પ્રાભૃત ઇત્યાદિ દર્શન પ્રાભૃતમાં જીન ભાવનું સ્વરૂપ બતાવ્યું છે. શાસ્ત્ર કરતા કહે છે કે અન્ય ભાવો અમે, તમે અને દેવાધિદેવ શુદ્ધાએ પૂર્વે ભાવ્યા છે અને તેથી કાર્ય સર્યું નથી. એટલા માટે જીન ભાવ ભાવવાની જરૂર છે. તે જીન ભાવ શાંત છે, આત્માનો ધર્મ છે અને તે ભાવેથી જ મુક્તિ થાય છે. આ બોલ આપણે ગયા સ્વાધ્યાયમાં કર્યો છે. એના પછી બીજા આ બોલ ચોથા બોલની અંદરનો બીજો પેટા જે છે એમાં ચારિત્ર પ્રાભૃત એટલું લખ્યું છે. એના વિશે વિસ્તાર નથી, પણ એ અષ્ટપાઉડની અંદર ચારિત્ર પાહુડ અથવા તો ચારિત્ર પ્રાભૃત એ એક અધિકાર છે. અને કુંદકુંદાચાર્ય ભગવાને એની અંદર આત્માના ચારિત્ર વિશેની ગાથાઓ જે રચી છે એ અદ્ભુત છે. એ અત્યારે આપણે લેતા નથી. એ પછી છે ત્રીજો પેટા બોલ છે. તો એમાં કહે છે કે દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતા. દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતા. ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે. પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે. દ્રવ્ય અને પર્યાય આ બધી વસ્તુ તો આમ જોવા જઈએ તો તત્વદ્રષ્ટિ માટેની સૌથી મહત્વની અને સૌથી જરૂરી વસ્તુ છે. એના વિના તો કોઈ ધર્મની શરૂઆત થતી નથી. કેમ કે જ્યારે ઉમાસાતીજી ભગવાને એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તો સમ્યક દર્શન પહેલું અને પછી સમ્યક દર્શનની વ્યાખ્યા કરતા એમ કહ્યું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો તત્વ કોને કહેવાય એનો કઈ વિચાર જ ન હોય અને સીધા બાહ્ય ચારિત્રમાં લાગી જાય અને એમ માને કે ધર્મ, તો કઈ ધર્મ થવાનો જ નથી. તત્વની શ્રદ્ધા, તો તત્વની શ્રદ્ધા માટે સામાન્ય એટલો અભ્યાસ તો હોવો જોઈએ ને કે 6 દ્રવ્ય 9 તત્વ એનું જેમ છે તેમ સ્વરૂપ તો શાસ્ત્રમાંથી જાણવું જોઈએ ને. દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, આ જ ખ્યાલમાં નથી તો પછી એ બીજું તો શું સમજશે. એટલે દ્રવ્ય અને દ્રવ્યનું જે પરિણમન થાય છે એ પરિણમન એ દરેક સમયે જે પરિણમન થાય એ અવસ્થા એની પર્યાય છે. તો કે દ્રવ્ય અને તેના પર્યાય, દરેક દ્રવ્ય છે એની કોઈ એક અવસ્થા દરેક સમયે હોય છે.
પરિણમન થાય છે એટલે અવસ્થા બદલાય છે. દરેક દ્રવ્યની અવસ્થા એ બદલાય છે. એ કઈ કુટસ્થ હોય નહીં, એક જ અવસ્થા રહે એવું બનતું નથી. અવસ્થા બદલાય છે એટલે પરિણમન છે. સિદ્ધ ભગવાનની અવસ્થા જે છે એ જીવની અવસ્થા છે, શુદ્ધ અવસ્થા છે સિદ્ધ, અને એ અવસ્થામાં ફેર થયા કરે છે. એ દરેક સમયે એ બદલાય છે. એવી ને એવી જ હોય છે બીજા સમયમાં, પણ છતાં એ બીજા સમયની અવસ્થા છે. સિદ્ધની પર્યાયમાં પણ એમ જ છે. એ સિદ્ધ એ પર્યાય છે, ને પર્યાય છે તો એ પછી એવી ને એવી પર્યાય સિદ્ધની એવી ને એવી થયા જ કરે છે. પણ એમ પર્યાયનું બદલવું થાય એટલે દ્રવ્યને માને અને દ્રવ્યની પર્યાય એ બંનેને માને તો પછી દ્રવ્ય વિશે આગળ વિચાર થઈ શકે. એમાંથી બેમાંથી એકને પણ નથી માનતો તો કોઈ આગળ વાત ચાલતી જ નથી. એટલે કે છે કે દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતા ત્યાં શું થાય? વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે. કેમ કે વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરી શકાતું નથી. જગતના પદાર્થો છે એમાં શું દ્રવ્ય છે અને શું પર્યાય છે એનું ભાન ન પડે તો પછી અનેક પ્રકારે એને પરનું લક્ષ થયા જ કરે, અને એ એમ માને કે એ બધું એ જે કરી રહ્યો છે એ બધું ધર્મ છે. શુભભાવ થવો તો શુભભાવ જે છે કોની પર્યાય છે? એ જીવની પર્યાય છે. શુભભાવ એ કઈ ધર્મ છે એમ નથી. તો જીવની કેવી પર્યાય હોય એનો પછી વિચાર કરવા બેસીએ તો ખ્યાલ આવે ને. પણ પર્યાય ને દ્રવ્યમાં જ હજી સમજ ન પડતી હોય તો શું થાય? એટલે પછી વિકલ્પ ગૂંચવાઈ જવું એવું થાય. પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે. પર્યાય નથી માન્યા, અને પર્યાય એટલે કયા પર્યાય નથી માન્યા? કૃપાળુદેવે તો અહીંયા એ વાત કરવાની છે. આ ભાઈએ લખાણ લખ્યું છે એમાં થોડીક ક્યાંક કંઈક શબ્દો ખૂટે છે, કંઈક બીજી જે ગંભીર વાત જે છે એમ ક્યાંક રહી છે. પણ આપણે સમજી શકીએ છીએ કે જયારે પર્યાયની અને દ્રવ્યની વાત હોય તો કૃપાળુદેવના અંતરમાં તો બધું સ્પષ્ટ છે. પર્યાયને ન માને અને માત્ર દ્રવ્યને માને એવી દ્રષ્ટિ બૌદ્ધમાં છે, અને બૌદ્ધને એવી દ્રષ્ટિ છે પર્યાયને માને દ્રવ્યને નથી માનતા. જો ત્રિકાળી વસ્તુને તમે ન માનો તો પછી એ પર્યાય કોની? એ આકાશના ફૂલ જેવી વાત થઈ જાય. દ્રવ્ય હોય તો પર્યાય હોય ને, દ્રવ્ય વિના પર્યાય ક્યાંથી હોય? કોઈ એક અવસ્થા છે તો કોઈ દ્રવ્યની હોય ને, અને એને જ ન માનો તો પછી ગોટાળા ગૂંચવાડા બધું થાય. જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને ન માનીએ તો પછી ગમે તેવા પોતાની મતિ કલ્પનાએ સ્વચ્છંદે અર્થ બધા થાય, અને એવા અર્થ કરે એ ક્યાંથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો છે? એટલે ત્યાં સુધી પહોંચવાનો ક્યાંથી છે? એટલે કઈ પર્યાય સુધી પહોંચવાની વાત છે કે તેટલે અંશે નહીં પહોંચવાનું. એટલે શુદ્ધ પર્યાય, આત્માની શુદ્ધ પર્યાય, સમ્યક્ત્વની પર્યાય જે થાય છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પર્યાય, તો એટલે અંશે પછી એ પહોંચ્યો જ નથી. એટલે એટલા અંશે એને અનુભૂતિ તો ન થઈ હોય, પણ એનો નિર્ણય પણ નથી થયો. પર્યાય નથી માનેલા એનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે. એટલો એવો બધો વિચાર જ નથી કર્યો કે કોને પર્યાય કહેવાય, શું પર્યાય કહેવાય, પોતે પુરુષાર્થ દ્વારા શું પ્રગટ કરવાનું છે, પોતાની વર્તમાન પર્યાયથી જે પ્રગટ કરવાનું છે એ પર્યાય કેવી રીતે જુદી પડે છે, આ બધી વાત તો એ સુધી પહોંચ્યો નથી તો પછી ગૂંચવાડા જ રહેવાના છે. એ પછી ચોથા પેટાબોલની અંદર પાછી વાત કરે છે કે દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે. દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતો હોવાથી ગૂંચવાઈ જવું થાય છે, અને તેથી જ રખડવું થાય છે. તો અહીંયા થોડાક એકાદ બે શબ્દની અંદર જરાક લખનાર ભાઈએ થોડીક કંઈક કચાશ રાખી છે. દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે એ વાત બરાબર છે, અને એમ સ્વીકારવામાં આવે છે તો ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતો હોવાથી ગૂંચવાઈ જવું થાય છે. એમ ન હોય. દ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે તો એમાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહે, પણ એમાં કઈ ગૂંચવાડો થાય નહીં. બંનેને માનવામાં આવે તો કોઈ ગૂંચવાડો નથી, પણ એકલા પર્યાયને માને તો ગૂંચવાડો છે. દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે એટલે દ્રવ્યનો સ્વીકાર થઈ જ ગયો. દ્રવ્યના પર્યાય છે એમ જો સ્વીકારીએ તેનો અર્થ એ થયો કે દ્રવ્યની પર્યાય છે, તો ત્યાં દ્રવ્યનું સ્વરૂપ પછી સમજવા માટે થઈ અને પાછું બીજી રીતે અભ્યાસ તો કરવો જ પડે.
દ્રવ્યના પર્યાય છે તો પર્યાયની વાત સમજો, પણ દ્રવ્યને પાછું સમજવું તો પડે. એટલે દ્રવ્યનું સ્વરૂપ સમજવા માટે એને અભ્યાસ તો કરવો પડે, અને એનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતો હોવાથી કોઈ પણ વસ્તુનું સ્વરૂપ જ્યારે સમજીએ છીએ ત્યારે આપણે એને શાસ્ત્રની ભાષા દ્વારા સમજીએ છીએ, અને શાસ્ત્રની જે ભાષા જે છે એમાં ક્યાંય ભૂલ ના આવે એ રીતે એ શાસ્ત્રની ભાષા કરવામાં આવી હોય છે. જૈન દર્શનની અંદર જે ભાષા જે છે એ ત્યાદવાદ મુદ્રિત છે, એટલે વસ્તુ સ્વરૂપમાં ક્યાંય ગૂંચવાડો ન થાય એ રીતે આખી શૈલીથી લખવામાં આવી છે. ત્યાદવાદથી બધા કથનો કરવામાં આવ્યા, એટલે એમાં પછી એક અપેક્ષાથી વસ્તુ સ્વરૂપ સમજાવવામાં આવ્યું હોય ત્યારે બીજી અપેક્ષાને ગૌણ કરવામાં આવી હોય, એટલે ત્યાંથી વાંચીએ તો કોઈ ગૂંચવાડો થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પણ મૂળ વાત એ છે કે જ્યાં સુધી એ દ્રવ્યને નથી જાણતો, પર્યાયને નથી જાણતો, તો એ પોતે આત્માને નથી જાણતો, અને આત્માને નથી જાણતો તો શુદ્ધ ભાવે ક્યાંથી થાય, અને શુદ્ધ ભાવે નથી થતો તો સમ્યક તો નથી, એટલે મિથ્યાત્વ સહિત એને ભવના ભ્રમણ થયા કરે છે, એમ એને રખડવું થાય છે. પછી 5મો પેટાબોલ છે અહીંયા કે સિદ્ધ પદ એ દ્રવ્ય નથી. ઘણાને એમ છે કે સિદ્ધ તો પછી દ્રવ્ય કહેવાય ને, સિદ્ધ પદ છે. સિદ્ધ પદમાં રહેલ એ આત્મા જે છે તે દ્રવ્ય છે, એ જીવ દ્રવ્ય છે, પણ એનું વર્તમાનમાં જે પૂર્ણ શુદ્ધ એવું એ પદ એ સિદ્ધ પદ છે. તો એ પર્યાય છે. સિદ્ધ પદ એ દ્રવ્ય નથી, પણ આત્માનો એક શુદ્ધ પર્યાય છે. આત્માનો એક શુદ્ધ પર્યાય છે, પૂર્ણ શુદ્ધ પર્યાય છે. જીવની એ પૂર્ણ શુદ્ધ પર્યાય થયા પછીથી ફરીને એને મલિન પર્યાય થતી નથી. તે પહેલા મનુષ્ય અથવા દેવ હતો ત્યારે તે પર્યાય હતો, તે પર્યાય એટલે મનુષ્યની પર્યાય કે દેવની પર્યાય હતી, અને હવે જ્યારે એ આત્મા સિદ્ધ થયા છે, એ પરમાત્મા થયા છે, તો હવે એ પર્યાય સિદ્ધની પર્યાય છે. એટલે એમ જે જીવ દ્રવ્ય આત્મા એ શાશ્વત રહી અને એની અવસ્થા બદલાય છે, અવસ્થાંતર થાય છે, એટલે કે પર્યાયાંતર થાય છે, પર્યાય બદલાય છે. કોઈ પણ જીવને મુખ્ય તો 2 જ પર્યાય છે. દરેક જીવને માટે અનાદિકાળથી દરેક જીવ છે. કોઈ નવો એક પણ જીવ ઉમેરાય, વધારે વધે કે એક પણ ઘટે એમ તો છે નહીં. અનંતકાળથી અનંત જીવો છે ને છે. અને જ્યારથી છે ત્યારથી બધા જ જીવો જ્યારથી છે ત્યારથી કર્મ સહિત છે, અને એમાંથી કર્મ સહિત અવસ્થા જે છે તો એ સંસાર પર્યાય કહેવાય છે. તો એમાંથી જે કર્મ સહિતની અવસ્થાને એ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા એ બદલી અને કર્મ રહિત અવસ્થા જ્યારે કરે છે તો પૂર્ણપણે શુદ્ધ અવસ્થા થાય છે, એ સિદ્ધની પર્યાય છે. અને એવું અનંત જીવોએ કર્યું છે. અનંત કાળમાં એવું પોતાની પૂર્ણ શુદ્ધ દશાને, પૂર્ણ શુદ્ધ પર્યાયને પ્રગટ કરતા આવ્યા છે જીવો. વર્તમાનમાં પણ એમ જ થઈ રહ્યું છે. અહીંયા ભરત ક્ષેત્રને વિષયથી અત્યારે વર્તમાનમાં સિદ્ધ દશા નથી થતી, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં અત્યારે વર્તમાનમાં પણ જેમને કેવળ જ્ઞાન થયું છે એ પછી આયુષ પૂર્ણ થાય છે તો એક સમયમાં એ દેહને છોડી અને નિર્વાણ પામી સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. સિદ્ધ પર્યાય એમની થાય છે. 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે, એટલે કે એમની સિદ્ધ પર્યાય થાય છે. પણ મૂળ દ્રવ્ય તો એનું એ જ છે, જીવ દ્રવ્ય જ છે. તો મૂળ દ્રવ્ય જે છે એનું એ જ છે, અને પૂર્ણ શુદ્ધ દશા થઈ છે. એટલે દ્રવ્ય તો શુદ્ધ હતું જ. શુદ્ધ દ્રવ્ય ક્યારેય મલિન થયું જ ન હતું. કોઈ પણ પર્યાયમાં, એ સંસાર પર્યાયમાં એ મનુષ્ય થયો હોય કે નારકી થયો હોય કે દેવ થયો હોય કે તિર્યંત થયો હોય તો પણ એનું દ્રવ્ય તો શુદ્ધ હતું. અરે એ નિગોદમાં હતો ત્યારે પણ એનું દ્રવ્ય તો શુદ્ધ જ હતું, પણ એની પર્યાય કઈ હતી? એ વખતે નિગોદની પર્યાય હતી. એક ઇન્દ્રિય થયો તો એ એક ઇન્દ્રિયની એની પર્યાય. એક ઇન્દ્રિયનું શરીર મળ્યું એ બીજી વસ્તુ છે. એ એક ઇન્દ્રિયનું શરીર મળ્યું માટે એ પર્યાય થઈ એમ નહીં, પણ એને એવી પર્યાય જે થઈ છે એને કર્મની ઉપાધિ સહિત છે, એને એવા ભાવ કર્યા છે, કનિષ્ઠ ભાવ, એટલે
એની એવી પર્યાય થઈ છે તો એક ઇન્દ્રિય જેટલો જ એને જ્ઞાનનો ઉગાડ પ્રાપ્ત થાય એટલે શરીર એવું જ મળ્યું, એક ઇન્દ્રિય વાળું શરીર મળ્યું. એનાથી કાંઈક વિશેષ છે તો 2 ઇન્દ્રિય વાળું શરીર મળ્યું, તો એનાથી આગળ 3 ઇન્દ્રિય વાળું શરીર મળ્યું, 4 ઇન્દ્રિય વાળું શરીર મળ્યું. એટલે જે પ્રમાણે એને શરીર પ્રાપ્ત થાય છે એ એના પોતાના કારણે, પોતાના દોષને કારણે 5 ઇન્દ્રિય વાળો થયો અને પછી સંગની પચેન્દ્રિય થયો છે તો એ વખતે એને જ્ઞાન દર્શનના ઉઘાડ ઘણા છે. અને એમાં એ સંગની પચેન્દ્રિય થયો છે તો એમાં જે પોતે સાચો પુરુષાર્થ કરી અને પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી શકે છે. અને એની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે. સમ્યક દર્શન પછી આગળ વધી અને એવો અંતરંગ ચારિત્રનો પુરુષાર્થ અને પછી મુનિ દશાની અંદર એવું સાધમા ગુણસ્થાનની દશામાં એ પોતે આગળ વધી અને શ્રેણી ચડે છે. તો 8મે 9મે 10મે અને પછી 12મે એટલે શુક્લ ધ્યાન પહેલું 8મા ગુણસ્થાને પ્રગટે છે, 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે અને પછી 13મા ગુણસ્થાને એ ભાવ મોક્ષની દશા એટલે અર્યંત પરમાત્મા થાય છે. અને અર્યંત પરમાત્માને એ વખતે ચારે ઘાતી કર્મોનો ક્ષય થયો હોય છે એવી એમની અદ્ભુત દશા છે. અને તે પછી તે આયુષ પૂર્ણ થતા એ 4 અઘાતી કર્મો જે છે એનો પણ ક્ષય થઈ જાય છે અને એ જીવ નિર્વાણ પામી અને હવે બીજો જન્મ લેવાનો નથી એટલે એ એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે સિદ્ધપદ જે છે એમાં આત્મા જે છે એની એક શુદ્ધ અવસ્થા છે અને એને એક આકાર છે. જે છેલ્લો દેહ છોડ્યો હોય એનું જે દેહમાં નતું એટલી અવગાહના સહિત એવો આકાર એટલે એ જે સિદ્ધ થાય છે એ તો કેવળી પરમાત્મા છે, અર્યંત પરમાત્મા છે. તો એ કૌશગની મુદ્રામાં હોય બેસીને, પદ્માસનમાં હોય, અર્ધ પદ્માસનમાં હોય કે ખડગ આસનમાં હોય અને એમ એ નિર્વાણ પામે છે. નિર્વાણ પામે એટલે કે એ દેહને છોડે છે. અવસાન પામવું અને નિર્વાણ પામવું એમાં ફેર એ છે કે અવસાન પામવું એટલે હજી બીજો દેહ ગ્રહણ કરવાનો છે એટલે આપણે એને અવસાન પામ્યો એમ કહીએ, દેહ ત્યાગ કર્યો એમ કહીએ. પણ નિર્વાણ પામે એટલે હવે એને બીજો દેહ લેવાનો નથી કેમ કે એ સંપૂર્ણપણે કર્મથી રહિત છે. એટલે એ જીવનો આકાર એવી રીતે જ હોય છે એ સિદ્ધ ભગવાનનો અને એટલી જ અવગાહના હોય છે એ શરીરથી કંઈક સહેજ ન્યૂન્ય અને એ એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. મધ્યલોકથી ઉજ્જવલના છેડે ત્યાં સિદ્ધ શિલા ઉપર એક સમયમાં પહોંચી જાય છે, ત્યાં સ્થિર થઈ જાય છે અને અવ્યાબાદ સુખ શાંતિ આનંદની દશામાં જ હંમેશને માટે બિરાજી રહે છે. પછી કોઈ ભવના ભ્રમણનો એમને પ્રશ્ન નથી, હવે ભવ થતો જ નથી. એવી એ સિદ્ધ દશા છે, એ સિદ્ધ પદ છે, એ પર્યાય છે. તો સિદ્ધ પદ એ દ્રવ્ય નથી પણ આત્માનો એક શુદ્ધ પર્યાય છે. અને તે પહેલા મનુષ્ય અથવા દેવ હતો ત્યારે તે પર્યાય હતો, મનુષ્યનો કે દેવનો હતો. એમ દ્રવ્ય શાશ્વત રહી અને પર્યાયાંતર થાય છે એટલે અવસ્થાનું બદલવું થાય છે. એમાં છઠ્ઠો પેટા બોલ છે કે શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. શાંતપણું એટલે શું? વિકલ્પો ન ઉઠવા એ દશાને શાંતપણું કહેવામાં આવે. શાંતિ બોલીએ નહીં, અવાજો ના આવે એટલે શાંતિ, એવું કંઈ નથી હોતું. વિકલ્પનો કોલાહલ જે છે એ એકલો ગમે તેવી ઊંડી ગુફામાં બેઠો હોય તો એને વિકલ્પ આવે તો વિકલ્પના કોલાહલની વચ્ચે જ છે, તો એ વિકલ્પના કોલાહલમાં છે. શાંતિ ક્યારે થાય કે એને વિકલ્પોનો કોલાહલ મટી જાય તો. બહારમાં કોલાહલ થાય છે જે તરફ એનું લક્ષ ન જાય અને પોતાના સ્વરૂપ તરફ જ માત્ર લક્ષ રહેતું હોય, બીજા કોઈ વિકલ્પો ના આવે તો એને શાંતિ છે. અરે સ્વવિકલ્પ દશાની અંદર પણ એવા સમ્યક દ્રષ્ટિ જીવોને શાંતિ હોય છે કેમ કે બહારમાં જે કંઈ ઇન્દ્રિય દ્વારા જે દેખાય છે એની સાથે જોડાતા નથી, એના સંબંધીના વિકલ્પોમાં એ આગળ વધતા નથી, એના સંબંધીની કોઈ એ તૃષ્ણા કરતા નથી, એના સંબંધી કોઈ કર્તા બુદ્ધિ સેવતા નથી, કોઈ ભોગતા બુદ્ધિ સેવતા નથી. અને એવા કોઈ પદાર્થો છે તો એ પોતાને હિતકારી છે કે અહિતકારી છે એવો એ વિકલ્પ એમને આવતો નથી કેમ કે પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે. એટલે ભલે ને એ નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય ત્યારે પણ એમને શાંતિ હોય છે. એમને વિકલ્પોનો કોલાહલ નથી, એમને તૃષ્ણાનો કોલાહલ નથી, આસક્તિનો કોલાહલ નથી, રાગ દ્વેષના પરિણામ જે છે એ રુચિપૂર્વકના થતા જ નથી. એટલે એવા કોઈ કોલાહલ નથી, એટલે ઘણી શાંતિ હોય છે. સમ્યક દ્રષ્ટિને અંતરમાં શાંતિ હોય છે.
તો એ શાંતપણું જ્યારે પ્રાપ્ત થાય છે તો જ્ઞાન વધે છે, એટલે કે પોતાના આત્માનું જ્ઞાન વધે છે. આત્માનું જ્ઞાન વધવું એટલે શું? અનુભવ સહિત જે જ્ઞાન થાય છે એને જ્ઞાન કહેવામાં આવે છે. એટલે એ વધતું જાય છે, અનુભવ વધતો જાય છે, આત્માનો અનુભવ એની ડેપ્થ વધતી જાય છે. શરૂઆત ક્યાંથી થાય છે? એવા શાંતપણાની શરૂઆત ક્યાંથી થાય છે? સમ્યક દર્શનથી થાય છે. અને એ પહેલા જીવ એવો પુરુષાર્થ કરે છે તો એ પ્રયત્નપૂર્વક એ પોતાના સ્વભાવ ભાવનો એ વિચાર કરે છે, એની વિચારણા એને ચાલે છે. શાસ્ત્ર દ્વારા જે અભ્યાસ કર્યો છે તો એ સંબંધીના ચિંતન કરે છે, એમાં પોતાના સ્વરૂપની મુખ્યતા છે ચિંતનની અંદર, અને એમાં એ દ્રઢતા કરે છે, એવા નિર્ણયો કરે છે કે આ જ વસ્તુ સ્વરૂપ છે, એ જ મારું સ્વરૂપ છે, હું શુદ્ધ છું. આ બધું જ્યારે હોય છે ત્યારે પણ એક પ્રકારે એને શાંતિ છે. તો એને શાંતિ છે, કાંઈ જ નથી કરતો, ફક્ત એવા ચિંતન ધ્યાનમાં બેઠો છે તો પણ એને પ્રમાણમાં, બીજાના પ્રમાણમાં શાંતિ છે. એટલે એવું શાંતપણું પ્રાપ્ત કરે છે તો એને જ્ઞાન વધે છે. તો એ એક દિવસ એ પોતાના આત્માનું જ્ઞાન, અનુભવ સહિત જે જ્ઞાન છે એને જ્ઞાન કહેવામાં આવે, તો એવું જ્ઞાન એ કરી શકે છે. સામાન્ય જેને શાસ્ત્રનો અભ્યાસ ન હોય આનો માત્ર એટલો જ અર્થ કરે કે ભાઈ શાંતિ હોય તો આપણે અભ્યાસ કરી શકીએ ને વાંચી શકીએ ને, એટલો અર્થ કરે. પણ એવી વાત નથી. અહીંયા મૂળ વાત ગંભીર છે. શાંતપણું એટલે વિકલ્પ ન થવા, ન ઉઠવા, વિકલ્પો અંદરમાંથી ઉઠે નહીં એવી જે દશા, એવી દશા કોને થાય? જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ થયો હોય અને સાથે પોતાના સ્વરૂપનો અનુભવ થયો હોય એને એવું શાંતપણું હોય, અને એમ કરતા એને જ્ઞાનની વૃદ્ધિ થાય. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના જે પરિણામ જે છે એમાં એ વધારે ને વધારે પોતે જ્ઞાન દ્વારા પોતાના આત્માની અનુભૂતિ કરે છે, એવી એકાગ્રતા વધતી જાય. તો એ એવું વધવાપણું એની અહીંયા તો મૂળ તો વાત છે. કૃપાળુદેવના અંતરમાં તો એ વાત હતી. એ પછી 7મો પેટાબોલ છે. એમાં કહે છે કે આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતા ઘણો વખત જાય. 12 અંગનું જ્ઞાન, દ્વાદશાંગીનું જ્ઞાન એટલે 12 અંગનું જ્ઞાન. 12મા અંગની અંદર તો પાછા 14 પૂર્વ, કેટલું બધું અગાધ જ્ઞાન. ગણધર ભગવાને જે રચના કરી છે એ અદભુત છે. એ મૌખિકપણે કરી, એમણે કઈ લખ્યું નથી. અને એમનો એવો ક્ષયોક્ષમ એટલો બધો જ્ઞાનનો ઉઘાડ કે ભગવાનની વાણીમાંથી એમણે એ રચના કરી છે. અને એમણે એ બીજા આચાર્યોને મૌખિકપણે એ આપ્યું છે, અને એ આચાર્યોને પણ એટલું જ એ જ રીતે જ્ઞાન એ વખતમાં હતું. પછી એના પછીના આચાર્યો થયા, એના પછી એમના શિષ્યો થયા, બધા ઉપાધ્યાય અને મુનિઓને બધાને એ જ્ઞાન એવું હતું. પણ પછી એમાંથી બધાની એટલી શક્તિ ન હોય એટલે કાળક્રમે એ ઓછું થતું ગયું, લુપ્ત થતું ગયું. 12 અંગમાંથી પછી કોઈ એક અંગનું જ્ઞાન રહ્યું એવું થયું. પછી તો એવા પણ થયા કે પૂરું એક અંગનું પણ નહીં, પણ એના અમુક ભાગનું જ જ્ઞાન હોય એવું થયું. તો એ જ્ઞાનની વાત છે. તો એટલું જ્ઞાન આ કાળને વિશે અત્યારે તો શક્ય નથી. ભરત ક્ષેત્રને વિશે, પ્રભુ જ્યાં બિરાજે છે ત્યાં મહાવીર ક્ષેત્રને વિશે એમના ગણધર ભગવાનને એવું માર્ગનું જ્ઞાન હોય છે, અને પછી એ રીતે આચાર્ય વગેરેને પણ એવું હોય છે. અહીંયા કહે છે કે આત્મસિદ્ધિ માટે, આત્માની સિદ્ધિ માટે એટલે પોતાનું સ્વરૂપ જે છે એ જેવું છે તેવું પોતાને પ્રાપ્ત કરવા માટે આ 12 અંગનું જ્ઞાન જાણતા ઘણો વખત જાય. જ્યારે અને એટલી પોતાની ક્ષમતા હોય નહીં ને, એટલી ક્ષમતા ક્યાંથી હોય? જે 12 અંગધારી જેને કહીએ, જેને અંગનું જ્ઞાન છે એની પણ ક્ષમતા કેટલી હોય? 12 અંગનું નહીં પણ એક અંગનું પણ જેને પૂરું જ્ઞાન છે એ પણ મહામુનિ હોય છે. એમની પણ એ રીતે બુદ્ધિ અને જ્ઞાનનો ઉઘાડ એટલો બધો હોય છે કે એક દિવસમાં 1000 શ્લોક એના અર્થ ભાવાર્થ સાથે એ કંઠસ્થ કરી શકે એક વખતમાં. પાછા આપણે એક વખત બોલી જઈએ, સમજાવી જઈએ એટલામાં એમને બધું યાદ રહી જાય. આવી એમની શક્તિ હોય એ બધા આટલું જ્ઞાન કરી શકે, બાકી કોઈ સામાન્યની વાત નથી. તો એની એવા દ્વાદશાંગીનું જ્ઞાન જાણતા ઘણો વખત જાય. જ્યારે એકમાત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય. એટલે એ જ્ઞાન જે છે એમાંથી આચાર્ય ભગવાને જે શાસ્ત્રોની રચના કરી અને જે ઉપદેશ આપ્યો જીવોને
મોક્ષ માર્ગમાં આગળ કેમ પ્રવર્તવું એ માટેનો માર્ગ જે દર્શાવ્યો, તો એ માર્ગને સાચી રીતે સમજી અને આગળ વધવામાં આવે તો એને આત્માની અનુભૂતિ થાય. અને એમાં શું જરૂરી છે તો કે એને બધા વિકલ્પો છોડી અને સમર્પણ એવા જ્ઞાની ગુરુ ને સમર્પિત થવું પડે. અને બીજી બધી પોતાની વાત, મત ભેદ, પોતાના જે છે પોતાને સ્વચ્છંદતા છે, કોઈ મતનો આગ્રહ છે, તો એ બધું છોડી અને એ પોતે જે ગુરુ કહે છે એ પ્રમાણે આગળ એવો અભ્યાસ કરે છે તો એને બીજા વિકલ્પો ઉઠતા નથી. એટલે શાંતિ છે. અને જે દિશા બતાવે છે, જે રીતે ગુરુ બતાવે છે એ રીતે આખો પુરુષાર્થ કરે છે તો એને સમ્યક તો થાય છે. એટલે જ્યારે એકમાત્ર શાંતપણું સેવાથી તરત પ્રાપ્ત થાય છે. કોઈને એમ લાગે કે બસ હું શાંતિથી બેસી રહીશ એટલે થઈ જાય, એમ નથી. કહેવાનો આશય એ છે શાંતપણાની આપણે હમણાં જ વ્યાખ્યા કરી. શાંતપણું કોને કહેવાય? વિકલ્પ ન ઉઠે એનું નામ શાંતપણું છે. અને વિકલ્પ કોને ન ઉઠે? એને નિર્ણય થયા છે આત્માના, એને વિકલ્પ નથી ઉઠતા. અને એવા નિર્ણયો ક્યારે થાય? એવા મહાપુરુષની વાણી સાંભળી અને સમજીને સ્વીકાર કરવાથી એવો નિર્ણય થાય. એટલે એમ થતા એને શાંતપણું છે. અને એવું શાંતપણું એ સેવાથી એ પોતે પોતાના સ્વરૂપની દ્રઢતા કરતો થકો એ આત્માને પ્રાપ્ત કરે છે. આત્માની સિદ્ધિ એને થાય છે. એ પછી 8મો પેટા બોલ છે, પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે શ્રી તીર્થંકર દેવે ત્રિપદ સમજાવ્યા છે. કયા ત્રિપદ છે? 3 પદ, ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. શા માટે સમજાવ્યા છે? પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે. એમાં પર્યાયનું સ્વરૂપ સમજાવવું છે. તો પર્યાય જે છે તે અવસ્થા છે તેને બદલાય છે. એટલે એક સમયે એ અવસ્થા રહી, એના પછીના બીજા સમયે બીજી અવસ્થા થાય. તો પહેલી અને બીજી અવસ્થા, બે અવસ્થા કઈ સાથે હોય? એક જ દ્રવ્યની બે અવસ્થા હોય સાથે? હોઈ શકે જ નહીં. એટલે પહેલી અવસ્થા જે હતી એ પહેલી અવસ્થાનો વ્યય થાય, એ વિલીન થાય, અને એ જ વખતે બીજી નવી અવસ્થા થાય. એટલે પર્યાય, પૂર્વની પર્યાયનો વ્યય એ જ સમયે ઉત્તર પર્યાય, એના પછીની પર્યાયનો ઉત્પાદ હોય. એટલે એને પર્યાયના વ્યય અને ઉત્પાદ કહેવામાં આવે. પૂર્વની પર્યાય જે છે અત્યારે એક અવસ્થા જે છે એ અવસ્થા બદલી અને બીજી નવી અવસ્થા થઈ. તો નવી અવસ્થા થઈ એટલે પહેલાની અવસ્થા તો રહી નહીં. તો એ ઉત્પાદ અને વ્યય થઈ રહ્યા છે, પર્યાયના ઉત્પાદ વ્યય છે. એ વખતે જેના એ ઉત્પાદ વ્યય થઈ રહ્યા છે એટલે કે પર્યાયના એ પર્યાય એ કોની છે? કોઈ દ્રવ્યની છે. તો એ દ્રવ્ય તો દ્રવ્ય તરીકે એવું ને એવું જ રહે છે. દ્રવ્ય તો દ્રવ્ય તરીકે એવું ને એવું જ રહે છે, માત્ર એની પર્યાય બદલાય છે. એટલે જે કાયમ એક સરખું જ રહે છે એને ધ્રુવ કહેવાય. એ ધ્રુવ છે. એટલે ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એવું વસ્તુનું સ્વરૂપ છે. દરેક દ્રવ્ય 6 પ્રકારના દ્રવ્યનું પરિણમન થાય છે. તો દ્રવ્ય તો જેવું છે તેવું જ રહે છે, એની અવસ્થા બદલાય, એને પર્યાય છે એ બદલાય છે. એટલે ઉત્પાદ થયું, ઉત્પન્ન શું થયું? તો નવી પર્યાય ઉત્પન્ન થઈ. એટલે જૂની પર્યાય જે છે એનો વ્યય થયો અને નવી પર્યાય ઉત્પન્ન થઈ. આ સતત પ્રક્રિયા ચાલે છે. એ જ પરિણમન છે. અને આવી જે પર્યાય થઈ રહી છે, એક પછી એક પછી એક પછી એક જે થઈ રહી છે, એ પર્યાય એક સમયની છે. એટલે વર્તમાનમાં જે પર્યાય છે એ એક સમયની છે. એ પર્યાય નો વ્યય થયો અથવા તો એ વિલીન થઈ ગઈ એટલે એમ કહેવાય કે એ પર્યાય અત્યારે નથી, એટલે ભૂતકાળની થઈ ગઈ. અત્યારે બીજી પર્યાય છે. હવે પછી જે પર્યાય થવાની છે ભવિષ્યકાળની છે. એ ભવિષ્યકાળની પર્યાય જે છે એ વર્તમાન થઈ અને ઉત્પન્ન થાય છે ત્યારે જે વર્તમાન પર્યાય હતી એ વિલીન થાય છે એટલે ભૂતકાળ થઈ જાય છે. એટલે એમાં આપણે કાળની અપેક્ષા લગાવીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે વર્તમાન જે અવસ્થા છે તે એક જ સમયની છે. એટલે વર્તમાન એક સમયનો છે અને એની પહેલા બધી જે પર્યાયો થઈ ગઈ એ બધી એ ભૂતકાળ છે. અને હવે જે થવાની છે એ બધી ભવિષ્યની પર્યાયો છે. એટલે દરેક એક સમયની આપણે અવસ્થાનો વિચાર કરીએ છીએ. કેમ કે ઓછામાં ઓછું માપ એ જે છે કાળનું, ઓછામાં ઓછું જે માપ જે છે તે એક સમય છે. એ તો સેકન્ડનો અસંખ્યાતનો ભાગ છે, એટલું નાનું. તો એવો એટલા સમય માટે જે અવસ્થા જે છે એ બદલાય છે એટલે નવી ઉત્પન્ન થાય છે. એટલે એમ એ પર્યાયના વ્યય અને ઉત્પાદ છે. અને વસ્તુ ધ્રુવપણે કાયમ ટકીને રહે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. જો આને સ્વીકારવામાં ન આવે,
આને સ્વીકારવામાં ના આવે તો ગૂંચવાડા છે. તો પછી એમ થાય કે દ્રવ્ય બદલાઈ ગયું. દ્રવ્ય ભાઈ બદલાય નહીં. સોનાની પર્યાય થાય છે એ બંગડી થાય, વીંટી થાય, આ બધી એની અવસ્થાઓ છે, પર્યાય છે. અને એ બંગડી થતા એમ આપણે બોલીએ, પણ બંગડીની અવસ્થા થતા પૂર્વે કેટલી બધી હજારો પર્યાયો, લાખો પર્યાયો થઈ જાય છે. સમય પ્રમાણે જોઈએ તો કરોડો પર્યાય થઈ જાય. એ સોનાનો ગઠ્ઠો હતો, એમાંથી પછી સહેજ સહેજ ટીપ્યો એટલે સહેજ ચપટો થયો, વધારે ચપટો થયો, પછી તાર થયો, પછી વાળવામાં આવે, બધું કેટલું બધું ચાલે એમાં, ત્યારે પછી એ બંગડી થાય છે. કેટલી અવસ્થાઓ થાય છે, પણ છતાં એમાં સોનું સોનાપણે જ રહે છે. એ સોનું બદલાઈ અને કઈ લોખંડ કે બીજી ધાતુરૂપ થતું નથી. એટલે એ વસ્તુ જે છે તે કાયમ એક સરખી જ રહી. સોનું સોનાપણે રહ્યું, સોનાના ગુણો પણ જે હતા તે એ એટલા ને એટલા એવા ને એવા જ રહ્યા. એટલે એને ધ્રુવ કહેવામાં આવે. જે બદલાતું નથી એ ધ્રુવ છે. બદલાયું શું? તો અવસ્થા બદલાય. એટલે એ અવસ્થાને જ્યાં સુધી આપણે સારી રીતે ન સમજીએ ત્યાં સુધી બધા ગોટાળા. હવે કોઈને થાય કે હવે પર્યાયને સમજીને શું કામ છે? પ્રભુ, પર્યાયને જ સમજવાની છે. વર્તમાનમાં તું પોતાને જે માને છે એ તું નથી, એ તારી પર્યાય છે. હું મને રમેશ માનું છું, એ રમેશ એ મારી પર્યાય છે. એ રમેશ હું નથી. હું આત્મા છું, અને રમેશપણું જે છે અને એ આ શરીર વગેરે જે મળ્યા છે એ બધું જે છે એ એક ક્ષણિક છે. એ બધું પર્યાય છે. એ કર્મના કારણે એ નો કર્મ છે અને બીજા દ્રવ્ય કર્મ છે. એ બધાનું પરિણમન પણ સતત થઈ રહ્યું છે. અને જે આ શરીર નો કર્મ, એને જે નામ આપવામાં આવ્યું છે, એ બધું જે છે એ બદલાઈ રહેલું છે. એની અંદર પરમાણુનો ફેરફાર સતત થયા જ કરે છે. એનાથી જુદો આત્મા છે. શુદ્ધ આત્મા એનાથી જુદો છે. એટલે જે બદલાવ થઈ રહ્યો છે એ એમાં થઈ રહ્યો છે. અને એને હું મારું સ્વરૂપ માનું છું. મને આમ થાય છે, મને તાવ આવે છે, મને ગમે છે, ને મને આ વસ્તુ સારી લાગે છે, ને આ વસ્તુ મને હિતકારી છે, વગેરે વગેરે વગેરે. બધું શરીરને પોતા રૂપે માની અને જીવ એ એવા કથનો કરે છે અને એવી માન્યતામાં રહે છે ત્યાં સુધી એને મિથ્યાત્વ છે. પણ એ શરીરથી જુદો પોતે જ્યાં સુધી સ્વીકારતો નથી ત્યાં સુધી ધર્મ થતો નથી. શરીરથી પોતે જુદો છે તો પછી પોતાની પણ પર્યાય છે. પોતે જીવ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ, ત્રણેય કાળે એક સરખું શુદ્ધ રહેતું દ્રવ્ય છે. અને એનું જે બદલાવું થઈ રહ્યું છે, એટલે વર્તમાનમાં પ્રગટપણે જે છે, જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું પ્રગટપણે નથી. પ્રગટપણે એને રાગ દ્વેષના ભાવ થાય છે, અને એવા વિકલ્પો પણ આવે છે જેમાં એને રાગ દ્વેષ થતા હોય. તો એ બધું પર્યાયની અંદર છે. એ બધી મલિનતા છે. શુદ્ધ સ્વરૂપ, સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ હોવા છતાં પણ એની જે વર્તમાનમાં જે દશા જે છે એ રાગ દ્વેષ સહિત છે. ક્રોધ, માન, માયા, લોભ, 9 પ્રકારના 9 કષાયો, એ અનેક પ્રકારે એ વિભાવ ભાવ રૂપ એના પરિણામો સતત થઈ રહ્યા છે, સતત બદલાઈ રહ્યા છે. એ પરિણામો પણ એક સરખા રહેતા નથી. એ બે પરિણામો શુભ અથવા અશુભ રૂપે જે થઈ રહ્યા છે, તો એ પર્યાયની અંદર થયું છે. એ થાય છે એટલે આત્મદ્રવ્ય કાંઈ મલિન થઈ જાય છે એમ નથી. આત્મદ્રવ્યને કાંઈ હાનિ પહોંચે છે એમ નથી. આત્મદ્રવ્ય જે છે એ ધ્રુવ ત્રિકાળ શુદ્ધ એવું ને એવું જ રહે છે. પણ આ જે બદલાવ થઈ રહ્યો છે એ પર્યાયમાં થઈ રહ્યો છે. અને આ વાત જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી એને સાચો માર્ગ ખબર પડતી જ નથી કે આ પર્યાયની અંદર પલટો આવે કેવી રીતે. પર્યાયમાં પલટો આવે કેવી રીતે? મારી પર્યાય, મારા જેવા ગુણ છે એ પ્રમાણે પ્રગટ પર્યાય એવી ક્યારે થાય, કેવી રીતે થાય? આત્માનમાં જે થઈ રહી છે એ તો કઈ મારા સ્વરૂપ પ્રમાણે થતી નથી. તો ત્યાંથી શરૂઆત કરી અને આખી વાત ધર્મની શરૂ થાય છે. વસ્તુ શુદ્ધ છે, ધ્રુવ વસ્તુ શુદ્ધ, ત્રિકાળ શુદ્ધ હોવા છતાં પણ પર્યાયમાં આટલી મલિનતા કેમ? એ મલિનતા જાય કેવી રીતે? તો એને માટેનો પ્રયત્ન કરવાનો છે. તો જરાક તત્વનો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે જે પરિણામો જે થઈ રહ્યા છે એ વખતે એનું લક્ષ્ય ક્યાં છે? એનું લક્ષ્ય 12માં છે. એટલે એવા પરિણામ થઈ રહ્યા છે. રાગ દ્વેષના પરિણામ કેમ થઈ રહ્યા છે? તો એનું લક્ષ્ય જો સ્વ તરફ વળી જાય, પોતે શુદ્ધ છે એના તરફ વળી જાય, તો એના પરિણામ નિર્મળ પરિણામ થાય. એ પ્રગટ પરિણામ એના નિર્મળ થાય, એવી પર્યાય થાય. અને એનું નામ જ સમ્યક દર્શન છે. અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એટલે પર્યાયને સમજવી બહુ જરૂરી છે. પર્યાય વિશે આખો વિચાર કરવા બેસીએ તો કલાકોના કલાકો જાય. એટલી બધી પર્યાય સંબંધીની ઘણી બધી વાત છે. પર્યાયના ઉત્પાદ વ્યયની માત્ર આપણે સામાન્ય વાત લીધી છે.
પણ એના ષટકારક વિશેની વાત લઈએ, એના 6 કારકો એના પોતાના છે, કોઈ એને ઉત્પન્ન કરે છે એમ પણ વસ્તુનું સ્વરૂપ નથી. આ બધી ઘણી બધી વાત છે, શાસ્ત્રની વાત છે, અત્યારે આપણે નથી લેતા. તો પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે શ્રી તીર્થંકર દેવે ત્રિપદ ઉત્પાદ, વ્યય અને દ્રવ સમજાવ્યા છે. દ્રવ્ય ધ્રુવ સનાતન છે. દ્રવ્ય ધ્રુવ એક સરખું રહે છે, સનાતન કાયમ માટે એક જ સરખું હોય, પર્યાયમાં ગમે તે ફેરફાર થાય છે છતાં દ્રવ્યમાં કાંઈ ફેર પડતો નથી. એ એના અનંત ગુણ સહિત એવું ને એવું જ ટકી રહ્યું છે, જળવાઈ રહ્યું છે, સચવાઈ રહ્યું છે, એમાં કોઈ ફેર પડતો નથી. એને કોઈ ફેરવી શકે નહીં. જો એને ફેરવવા જાય તો 6 દ્રવ્યને બદલે 7 પ્રકારના દ્રવ્ય થઈ જાય કે 5 પ્રકારના દ્રવ્ય થઈ જાય. કોઈ પણ દ્રવ્યનો નાશ થાય તો પછી બધા દ્રવ્યનો નાશ થઈ શકે. તો જગતનું સ્વરૂપ આ રીતે રહી શકે જ નહીં. એટલે દ્રવ્ય જે છે તે ધ્રુવ સનાતન કાયમ એક સરખું એવું ને એવું જ રહે છે. એ પછીથી 10મો પેટાબોલ છે, એમાં કહે છે કે પર્યાય ઉત્પાદ વ્યયવંત છે. પર્યાયના ઉત્પાદ અને વ્યય થાય છે, દ્રવ્યના નથી થતા. દ્રવ્ય તો સનાતન ધ્રુવ એક સરખું જ રહે છે, પર્યાયના ઉત્પાદ અને વ્યય છે. એ પછી 11મો પેટાબોલ છે, એમાં કહે છે કે 6 દર્શન એક જૈન દર્શનમાં સમાય છે. જો હવે આમાં છે ને પછી પાછી પર્યાયની વાત પછીથી લીધી છે, એટલે ભાઈએ જરાક આખો ક્રમ પણ સરખો નથી જાળવ્યો. નહીંતર અહીંયા આ પછી પર્યાયની જ વાત ચાલે છે તો પર્યાયના 2 ભેદ એ વાત પછી આવવી જોઈએ. એને બદલે એમને પાછી બીજી વાત વચ્ચે લીધી છે, દર્શનની વાત લીધી છે, અન્ય દર્શન વિશેની જે તે વાત. 6 દર્શન એક જૈન દર્શનમાં સમાય છે. 6 દર્શન જૈન દર્શનમાં સમાય છે એટલે એમાં દરેકની અંદર એક એક માન્યતા સાચી છે ને, એ માન્યતા જૈન દર્શનમાં છે, અને જૈન દર્શનમાંથી જે માન્યતા એમણે પકડી છે એમ કહીએ તો ખોટું નહીં. કેમ કે ભગવાનના વખતની અંદર જે લોકો પૂર્ણપણે ભગવાનની વાતને સ્વીકારી અને આગળ વધી રહ્યા છે, એને એમને જ માને છે, અને એમને અનુસરી અને પોતાનો પુરુષાર્થ કરી રહ્યા છે, એ બધા જૈન. જે જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં રહી અને એવો પુરુષાર્થ કરી રહ્યા છે, એ જૈન છે. એને નાત જાત સાથે કોઈ સંબંધ નથી. અને એવું જ હતું ભગવાનના વખતની અંદર. પણ છતાંય એવે વખતે પણ કેટલાક જીવો એવા હોય અનાડી, તો 1-2 વાત એમ ભગવાનની વાણીમાંથી સાંભળેલી હોય અને પછી પોતે પોતાની બુદ્ધિ થોડીક જરાક વધારે કંઈક હોય તો બાકી બધું અટકળો, બીજી બધી કલ્પનાઓ, કેટલાક અનુમાનો, આ બધું ભેગું કરી અને પોતે એક નવા ધર્મની સ્થાપના કરી દે. અને આવું બનતું આવ્યું છે. કોઈ કાળ એવો નથી કે જ્યારે એવું ન બન્યું હોય. ઓછા વધતા પ્રમાણમાં બનતું આવ્યું છે, અને એમને પાછા માનવા વાળા લોકો મળી આવે. એમ બધા દર્શનોની શરૂઆત થઈ તો દરેકની અંદર કોઈએ જેને શરૂઆત કરી છે બધાએ ક્યાંકથી કોઈક એક સત્ય વાતને પકડી છે. બિલકુલ સત્ય ન હોય એ બહુ ટકતું નથી. એક વાત કંઈક સત્ય હોય તો અહીંયા એ 6 દર્શન જેની વાત આપણે કહીએ છીએ, 6 દર્શનની વાત કહીએ છીએ, તો એ બધામાં એક એક વાત એવી છે એ સત્ય છે. પણ જૈન દર્શન એ બધી વાત જે છે એને સ્વીકારે છે, અને એ બધી વાત એક સાથે હોવા છતાં એને કોઈ અપેક્ષા લાગુ પડે છે એમ જૈન દર્શન માને છે. એટલે વસ્તુનું સ્વરૂપ અનેક રૂપે છે, કેમ કે અનેક પ્રકારના આત્મામાં ગુણ છે, અનંત ગુણ છે, અને એના પ્રકાર પણ એટલા બધા. તો એ બધા ગુણો એક સાથે હોવા છતાં પણ એમાં ક્યાંય કોઈ વાંધો આવતો નથી. એટલે એકાંતે નહીં લેતા અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સ્વીકારવામાં આવ્યું છે, એટલે એ વાત બરાબર છે. પણ આ બીજા બધા દર્શનો એક એક વાતને લીધી છે અને બીજી બધી પોતાની મતિ કલ્પનાએ ઊભી કરી છે. એટલે એ 6 દર્શન એ રીતે જૈન દર્શનમાં સમાય છે. પણ એમની બધી વાત કઈ જૈન દર્શનમાં સમાય છે એવો અર્થ નથી કરવાનો, એવો અર્થ નથી થતો. એ આખું દર્શન જૈન દર્શનમાં સમાય એમ નથી, કેમ કે બાકી બીજું બધું તો ખોટું છે, અસત્ય છે. બધી કલ્પનાઓ બધી કરી છે, અનુમાનો કર્યા છે, એમ નહીં. પણ જેમ કે વેદાંત જે છે તે દ્રવ્યને માને છે કે દ્રવ્ય છે, અને બીજું દ્રવ્યને માને છે. તો આપણે જૈન દર્શનમાં છે, દ્રવ્યને માનીએ જ છે, દ્રવ્ય છે ને છે. નિશ્ચયથી દ્રવ્ય જે છે બદલાતું નથી, એ જ છે, એ જ પરમ સત્ય છે. સત શું છે? દ્રવ્ય છે તે જ સત્ય છે. હવે પર્યાય નથી માનતા પાછા, એટલે પછી અનુભૂતિ વગેરે જે થાય છે એ પર્યાય છે, સિદ્ધ દશા થઈ એ પણ પર્યાય છે. આ બધી વાત પછી એમને એમાં ગૂંચવાડો. એટલે પછી પોતાની મતિ કલ્પનાએ પછી વાત લઈ લીધી કે દ્રવ્ય શુદ્ધ છે તો શુદ્ધ સ્વરૂપની જે પ્રાપ્તિ જે છે તો શું થાય કે શુદ્ધ આત્માનું, તો કે પરમાત્મામાં ભળી જાય. એટલે એ પછી ગૂંચવાડો બધો. બૌદ્ધ દર્શન માને છે પર્યાયને કે બદલાય છે,
જીવનું સ્વરૂપ જે છે તે બદલાય છે, સતત બદલાય છે. જે વખતે એ કાંઈ પણ કરે છે તો એને એવા જે કંઈ બંધ પડે છે તો એ વખતે જે પર્યાય છે એ પછી બીજી પર્યાય, એના પછી ત્રીજી, પછી અને જ્યારે એના ઉદય આવે છે કર્મના જે બંધ પડ્યા છે એ વખતે એ જુદી પર્યાય છે. જૈન દર્શન પણ એમ જ કહે છે, એ માને છે કે અત્યારે વર્તમાન પર્યાયમાં તમે મિથ્યાત્વ સહિત વર્તી અને જે કર્મનો બંધ કરો છો એ કર્મનો બંધ જે કર્યો છે એનો ઉદય આવે છે ત્યારે એ વખતે તમારી પર્યાય જુદી હોય છે. કદાચ આ ભાવમાં હોય અને આ ભાવમાં ન હોય તો એના પછીના અને એના પછીના ભાવ સુધી પણ ચાલે. એ પર્યાય જુદી જ હોય છે. વાત બરાબર છે, બૌદ્ધ ધર્મ જે કહે છે એ બરાબર છે. પણ એ પર્યાયને જ માત્ર દ્રવ્ય માને છે બૌદ્ધ. ભૂલ ક્યાં કરે છે? દ્રવ્યને નથી માનતા. એટલે જે પાપ કરનારો છે એ જુદો છે અને એના ફળ ભોગવનારો જુદો છે એમ એ માને છે. એમ નથી. એવું કેવી રીતે બને? જેને પાપ કર્યું છે કે જેને પુણ્ય કર્યું છે એના ફળ એને જ પ્રાપ્ત થવા જોઈએ ને. એટલે જે દ્રવ્ય જે છે, જે આત્મદ્રવ્ય છે, જીવ દ્રવ્ય છે, એ તો એનું એ જ રહે છે, એનું એ જ રહે છે. પણ એ જે વખતે એ કાર્ય થયું, જે ભાવ કર્યા એ વખતે એ પર્યાય હતી, એના પછી એના ઉદય આવે ત્યારે બીજી પર્યાય છે. પણ દ્રવ્ય તો એનું એ જ છે, એના ઉદયો એ દ્રવ્યની સમીપમાં જ આવે છે. એટલે એવી રીતે બધા જે દર્શનો છે એની કોઈ વાત જે છે એ રીતે જૈન દર્શનની જ વાત છે. પણ એક જ વાત છે. બાકી એ સિવાય એમણે જે એની ઉપર જે ડેવલપમેન્ટ આખું કર્યું છે, મતિ કલ્પના એ સ્વચ્છંદે જે બધા અર્થો વગેરે જે કર્યું છે એ બધું અસત્ય છે. એ બધું અંદર નથી સમાતું જૈન દર્શનમાં. એક સિદ્ધાંત, કોઈ સિદ્ધાંત એમાં એ લોકોની પાસે જે છે એ સિદ્ધાંત જૈન દર્શનના જ સિદ્ધાંત છે. તો અહીંયા કહે છે, એની જરાક સ્પષ્ટતાઓ લીધી છે કે છય દર્શન એક જૈન દર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દર્શન છે. બૌદ્ધ ક્ષણિકવાદી એટલે પર્યાય રૂપે, ક્ષણિકવાદી એટલે પર્યાય રૂપે સત છે. બસ પર્યાય રૂપે સત માને છે, દ્રવ્ય માનતા જ નથી. સત તે પર્યાય. બરાબર. જૈન દર્શન પણ કહે છે કે જે પર્યાયનું હોવાપણું છે એટલે પર્યાય સત છે, પણ એ એક સમયનું સત છે. એ એક સમયનું સત છે, ક્ષણિક છે, એને કાઢી ન નાખાય. સત છે. અને બધું જે કંઈ પ્રાપ્ત થાય છે એ બધું પર્યાયમાં તો પ્રાપ્ત થાય છે. વેદાંત માટે કહે છે કે સનાતન દ્રવ્ય રૂપે સત છે. સનાતન જે અહીંયા શબ્દ મૂક્યો દ્રવ્ય ધ્રુવ, એ સનાતન છે. તો એ રૂપે સત છે, દ્રવ્ય રૂપે સત છે, એને એ માને છે. પણ પર્યાયને નથી માનતા. તો જૈન દર્શનમાં પણ વાત એમ છે કે દ્રવ્ય સત છે, દ્રવ્યનું હોવાપણું છે અને એ સનાતન છે, એ કાયમ છે, એક સરખું જ છે. એટલે કાયમ છે એટલે એની ઉત્પત્તિ પણ નથી થઈ દ્રવ્યની અને એનો નાશ પણ ન થાય. એ વાત એમાં આવી જાય છે. પણ એટલો બધો વિચાર વેદાંતમાં નથી. જૈન દર્શન એનો એ રીતે પાછો વિચાર કરે છે. એટલે એ અવિનાશી છે, કોઈએ કર્યું છે એમ પણ નથી, એની ઉત્પત્તિ પણ નથી. દ્રવ્ય છે, સનાતન છે, એ સનાતન સત છે. પછી ચારવાકની વાત અહીંયા લીધી છે કે ચારવાક નિરઈશ્વરવાદી, જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવા રૂપે સત છે. નિરઈશ્વરવાદી એટલે ઈશ્વર નહીં. ઈશ્વરને મોટાભાગના દર્શનો એક કર્તા તરીકે માને છે કે ઈશ્વર જ બધું કરે છે, જગતનું નિયમન ઈશ્વર કરે છે. તો કોઈ ઈશ્વર એવો નથી. ચારવાક નથી માનતું, નિરઈશ્વરવાદી. અને એ વાત પણ અપેક્ષા એ બરાબર છે. પણ એ અપેક્ષા એ વાત એમ છે કે કોઈ એક ઈશ્વર જે છે તે આ જગતનું નિયમન કરવા વાળો કે એની ઉત્પત્તિ કરવા વાળો એવો કોઈ ઈશ્વર નથી એમ. પણ પછી જેને પૂર્ણ ઐશ્વર્ય, આત્માનું ઐશ્વર્ય પ્રગટ કર્યું છે, જેને આપણે ઈશ્વર માનીએ છીએ, જેને આપણે સિદ્ધ માનીએ છીએ અને જેને એવી દશા થઈ ચૂકી છે પણ હજી પૂર્ણપણે એ પ્રાપ્ત નથી થયું એવા અરિહંત પરમાત્મા, એ બધાને આપણે એ રીતે એમને ઐશ્વર્ય પ્રગટ કરી દીધું છે. તો એ રીતે ઐશ્વર્ય પણ આપણે પાછું માનીએ છીએ. તીર્થંકર ભગવાન, અરિહંત ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ ભગવાન, આ બધાને આપણે માનીએ છીએ. એટલે શુદ્ધ આત્માનું જે સ્વરૂપ જે છે, શુદ્ધ આત્મા સ્વરૂપ જે છે એ જ જીવનું ઐશ્વર્ય છે, એ જ પૂર્ણ ઐશ્વર્ય છે.
એ પ્રગટ કરવા માટે જીવ શક્તિમાન છે. એટલે અહીંયા કૃપાળુદેવ એમ લખ્યું છે કે ચારવા નિરીશ્વરવાદી તો જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવા રૂપે સત છે, પણ આત્માની પ્રતીતિ થઈ, આત્માને ઓળખ્યો પછીથી એ નિરીશ્વરવાદી પણ કાયમ માટે રહે એવી વાત નથી. પોતાનું ઐશ્વર્ય જેને ખ્યાલમાં આવ્યું છે તો પોતે પોતાનો ઈશ્વર છે, પોતે ભગવાન છે. એટલે તો ગુરુદેવે કહ્યું કે બધા ભગવાન છો ને ભગવાન થાઓ. એ ભગવાન થવું એટલે પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરવી, તો એવું પણ વસ્તુનું સ્વરૂપ છે. એકાંતે કોઈ છે જ નહીં એવી વાત નથી. તો એવી કેટલીક દર્શનની અંદર કોઈ વાતો જે છે, પણ એ જૈન દર્શનની અંદર બધી વાત જે છે તે અપેક્ષા સહિત કહેવામાં આવી છે. એ પછીથી 12મો પેટાબોલ છે, એમાં કહે છે કે જીવ પર્યાયના બે ભેદ છે, સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય. હમણાં જ આપણે વાત કરી બે પર્યાય, સિદ્ધ પર્યાય, સંસાર પર્યાય. સિદ્ધ પર્યાય 100 ટચના સોના તુલ્ય છે અને સંસાર પર્યાય કથિર સહિત સોના તુલ્ય છે. જો પર્યાય જે છે એ મલિનતા પર્યાયને વિશે છે, મલિનતા છે પર્યાયને વિશે છે. એટલે સોનાનું ઉદાહરણ આપીને એ વાતને સમજાવી છે કે જ્યારે ખાણમાંથી નીકળે છે ત્યારે પણ એ જે સોનાની ઓર જે નીકળે છે, જેને આપણે ગરમ કરી અને પછી શુદ્ધ કરીએ છીએ, તો એ ઓર છે એમાં તો સોનું તો છે જ, એકલી માટી નથી. સોનું ને માટી ભેગા થયેલા છે, પણ એમાં સોનું સોના રૂપે છે ને માટી માટી રૂપે છે. કઈ એ માટી સોનું બને છે એમ નથી, પણ એ માત્ર જુદા પડે છે. એટલે એક એને એમ કહેવાય કે કથિર સહિત, એટલે સોનાની ઓર છે. તો સંસાર પર્યાયમાં એવી રીતે છે, સોનું અને માટી બે ભેગા છે. તો સોનું શું છે? સોનું તો એનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સનાતન શુદ્ધ એ સોનું છે, પણ એની સાથે માટી શું છે? તો કે વર્તમાન પર્યાય. આ વર્તમાન પર્યાય જેમાં એને રાગ દ્વેષ થાય છે, મિથ્યાત્વ સહિત એ પરિણમી રહ્યો છે, એ બધું જે છે એ કથિર છે, એ માટી છે. હવે એ માટી દૂર થઈ જાય તો પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત થાય, અને પૂર્ણ શુદ્ધ સોનું એટલે એ સિદ્ધ પર્યાય, એની પર્યાય સિદ્ધ થઈ. તો સિદ્ધ પર્યાય એ 100 ટચના સોના જેવી છે, અને સંસાર પર્યાય છે એ કથિર સહિત એટલે માટી સહિતના સોના તુલ્ય છે. સોનું તો છે, સોનું ના હોય તો ક્યાંથી સોનું પ્રાપ્ત થાય? સોનું છે, નિર્ણય આપણે એ કરવાનો છે. વર્તમાનમાં કોઈની પણ ગમે તેવી દશા હોય તો પણ ત્યાં સોનું તો છે, નથી એમ નથી, સોનું તો પડ્યું જ છે. કોઈ જીવ જે છે એની એવી હલકી દશા હોય બિચારાની, ખરાબમાં ખરાબ એની દશા હોય તો પણ એ ભગવાન આત્મા છે. પર્યાયને આપણે ગૌણ કરીએ ને એનો જે દ્રવ્ય જે છે એનો વિચાર કરીએ તો એ દ્રવ્ય તો શુદ્ધ જ છે. એનું દ્રવ્ય અને ભગવાનનું દ્રવ્ય અપેક્ષાએ તો બંને સરખા જ છે, પણ પર્યાય અપેક્ષા એ બહુ મોટો ફેર છે. અરે પિયંચમાં નાનામાં નાના ને લઈએ, આપણે કીડીને લઈએ તો પણ શું છે, કીડી એનું જે શરીર જે છે એ શરીર સાથે રહેલો આત્મા, એ શરીર સાથે રહેલો જે જીવ એ સનાતન શુદ્ધ છે, પણ વર્તમાનમાં પર્યાયમાં એને એટલી મલિનતા છે, એને એવા ભાવ કર્યા છે કનિષ્ઠ, એટલે એની પર્યાય એવી હલકી થઈ, તિર્યંચની થઈ, અને એમાં એને ખૂબ ખૂબ કર્મ બાંધ્યા છે, એટલે એટલી ઝીણી દશા થઈ, ઝીણી કીડી થઈ. પણ એ કંઈ કાયમ રહેવાની નથી, દશા તો બદલાઈ જવાની છે. એને સ્થિતિ બંધ છે ને એ પૂરો થશે એટલે એ પર્યાયમાંથી બદલાઈ અને એ કીડીમાં રહેલો એ જ આત્મા કંઈક બીજી પર્યાયમાં જશે, મનુષ્ય પણ થાય. પણ એ જીવ જે છે એ તો શુદ્ધ સોના તુલ્ય છે. અને એ જ્યારે નિર્ણય થાય છે કે આ બધું જે મલિનતા વગેરે જે છે પર્યાયમાં છે અને વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે, એ નિર્ણય થાય છે જેને, એ જ પછી ધર્મ કરી શકે છે કે ના, મારું સ્વરૂપ તો શુદ્ધ જ છે, વર્તમાનમાં મલિનતા છે, અને એ મલિનતા એક સરખી પણ રહેતી નથી, એ બદલાયા કરે છે. તો બદલાય છે, ઓછી થાય છે, વધતી થાય છે, તો પછી પૂર્ણપણે એનો નાશ પણ થઈ શકે, મલિનતા રહે જ નહીં. મલિનતા વિનાની દશા થઈ શકે, અને એવું થયું છે. અનંત જીવોએ એવી મલિનતાને દૂર કરી છે, તો હું પણ કરી શકું. આમ ધર્મની શરૂઆત થાય, આ રીતે ધર્મની શરૂઆત થાય છે. અને આ જ વાત સમયસારની 11મી ગાથાની અંદર જે ઉદાહરણ આપ્યું છે એમાંથી પણ એ વાત આપણને મળે છે કે પેલું કાદવ વાળું પાણી જે છે, તો એમાં પાણી પણ રહેલું છે, એ તો શુદ્ધ જ છે.
કાદવ જે છે પાણી, કાદવ જે છે માટી જે છે પાણીમય થઈ નથી ને પાણી એમાં માટીમય થયું નથી, બંને સાથે રહેલા છે. એટલે એમાં કતકફળ એટલે ફટકડી નાખવાથી એ બંને જુદા પડી જાય છે. ચોખ્ખું પાણી ઉપર આવે છે, માટી નીચે બેસી જાય છે. એવું ત્યાં ઉદાહરણ જે આપવામાં આવ્યું છે ત્યાં એમ દર્શાવવામાં આવ્યું છે કે વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ રહી છે, એની સાથે બીજું જે રહ્યું છે એ બીજું છે કંઈ. એટલે એ પર્યાયમાં એ અવસ્થામાં એ મલિનતા છે, પણ એ વખતે અંદર પાણી પણ રહ્યું છે, એ માટી પણ થયું જ નથી. એવી રીતે આ આત્મા સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ એવો ને એવો જ રહ્યો છે, પર્યાયમાં એને મલિનતા છે. એ વાત આપણને ત્યાં સમજાવવામાં આવી છે. અને એ 11મી ગાથાને એટલા માટે પૂજ્ય ગુરુદેવ કહે છે કે એ જૈન દર્શનનો પ્રાણ છે, કે જ્યાં સુધી તમે એવો નિર્ણય જ નથી કરતા કે આ વસ્તુ શુદ્ધ છે, ત્યાં સુધી તમે એ શુદ્ધને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જ નહીં કરો. એટલે 11મી ગાથામાં એ વાત બતાવી દીધી છે કે ના, વસ્તુ તો શુદ્ધ જ અત્યારે પણ એવી ને એવી જ જળવાઈ રહી છે, પાણી પણ જ રહ્યું છે. અને તો જ પછી પ્રયત્ન કરશે. જે એ માટીવાળું પાણી જે છે એને મલિન માની અને આગળ ચાલ્યો જશે, એ તરસ્યો જ રહી જવાનો છે. પણ જે ના અહીંયા પાણી છે તો એને એ શુદ્ધ કરવાનો પ્રયત્ન કરશે તો એને શુદ્ધ પાણી પ્રાપ્ત થશે. જીવને હંમેશા મલિન જ માને, એકાંતે માની રહ્યો છે, એ શું પ્રયત્ન કરવાનો છે? જે જીવને પોતાને પામર જ માની રહ્યો છે, એ શું પ્રયત્ન કરવાનો છે? હજી અત્યારે વર્તમાનમાં એવું કેટલાય સ્વાધ્યાય સાંભળે, બધું કરે, આમ તેમ કેટલું કરતા હોય, કેટલાય ચારિત્ર બાહ્ય ચારિત્ર પાળતા હોય બધું, પણ છતાંય પોતાને પામર માને. કૃપાળુ દેવે કોઈક અપેક્ષાએ ક્યાંક વાત કરી છે ને, એમાં કોઈ હું પામર શું કરી શકું? તો પ્રભુની પાસે પોતાની પામરતાની વાત કરી. આ જીવો કેટલા એમ માને કે ભાઈ આપણે તો એ ના કરી શકીએ, આપણે કાંઈ ભગવાન થોડા બની શકીએ. જૈનમાં પણ હજી કેટલાયને એમ છે કે ભગવાન તો આપણે ન થઈ શકીએ. એ વાત કરીએ કોઈની આગળ તો ભાઈ તું ભગવાન આત્મા છો, તો એ હસી કાઢે. એટલે વસ્તુ શુદ્ધ છે એનો સ્વીકાર જ જ્યાં નથી થયો તો પછી એને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ક્યાંથી થશે? એ બહુ મહત્વની વાત છે. તો આજે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ પછીના બીજા બધા બોલ છે એનો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.